નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, લગભગ 400 વર્ષ પછી 22 સપ્ટેમ્બરથી શરૂ થતી શારદીય નવરાત્રિ કેટલીક પસંદગીની 4 રાશિઓના જીવનમાં ભાગ્યનો નવો ઇતિહાસ બનાવશે। આ શારદીય નવરાત્રિ આ રાશિઓ માટે એવા અદ્ભુત ફેરફારો લઈને આવી રહી છે જેને તેઓ આખું જીવન યાદ રાખશે। આખરે આ નવરાત્રિમાં આ 4 રાશિઓ માટે શું ખાસ થવાનું છે તેનું રહસ્ય જાણવા માટે વિડીયોમાં અંત સુધી મિત્રો જોડાયેલા રહો। સાથે સાથે અમે તમને આ પણ જણાવશું કે કયા ખાસ ઉપાયો કરવા જોઈએ જેથી સફળતા શુભ ફળોમાં કોઈ અડચણ ન આવે। અને જો તમે પણ માં દુર્ગાની કૃપા તમારા જીવનમાં મેળવવા માગો છો તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા જરૂર લખજો। મિત્રો, આ વર્ષે શારદીય નવરાત્રિ સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ ગઈ છે। પિતૃપક્ષ પૂર્ણ થયા બાદ તરત જ આ પાવન તહેવારનો આરંભ થઈ ગયો છે। વર્ષ 2025માં શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે। સમગ્ર 10 દિવસ સુધી ઉજવાશે, જે પોતે જ એક અનોખો સંયોગ છે। નવરાત્રિ દરમિયાન ભક્તોમાં દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરે છે, વ્રત રાખે છે અને સાક્ષાત્કારિક સ્વાસ્તિક આહાર લે છે। આ વખતે ચતુર્થી તિથિ 25 અને 26 સપ્ટેમ્બરે હોવાથી નવરાત્રિનો તહેવાર 10 દિવસ ચાલશે। નવમી 1 ઓક્ટોબરે રહેશે અને બીજા જ દિવસે 2 ઓક્ટોબરે વિજયાદશમી એટલે કે દશેરો ધામધૂમથી ઉજવાશે। આ વર્ષે માતાનું આગમન ગજવાહન પર થઈ રહ્યું છે, જે સુખ, સમૃદ્ધિ અને ઉત્તમ આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે। સાથે સાથે આ નવરાત્રિ દેશની પ્રગતિ અને સમૃદ્ધિના દૃષ્ટિકોણથી પણ અત્યંત શુભ માનવામાં આવી રહી છે। વર્ષ 2025માં શારદીય નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે। નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કરીને દેવી શક્તિનું આવાહન કરવામાં આવે છે। નવરાત્રિ અશ્વિન માસની શુક્લ પક્ષ પ્રતિપદા તિથિથી શરૂ થઈને નવમી સુધી ચાલે છે। વિજયાદશમીના દિવસે માં દુર્ગાનું વિસર્જન કરવામાં આવે છે। પ્રતિપદા તિથિનો પ્રથમ 1/3 ભાગ ઘટ સ્થાપના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ જ સમયે જેની પૂજા શરૂ કરવી જોઈએ। જો કોઈ કારણસર આ સમયમાં પૂજા શક્ય ન હોય તો અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપના કરી શકાય છે। આ વખતે ઘટ સ્થાપનાનો શુભ સમય 22 સપ્ટેમ્બર સવારે 6:09 થી લઈને 8:06 સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત સવારે 11:49 થી બપોરે 12:38 સુધીનો રહેશે। હવે મિત્રો, ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માં દુર્ગાની અપરંપાર કૃપા થવાની છે। માતા રાણી આ રાશિઓ પર એટલું ધન વરસાવશે કે તમારી જોળી નાની પડી જશે। મિત્રો, જો તમે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે તમારી રાશિ પ્રમાણે પૂજા કરશો તો તમને અપાર સફળતા અને સુખ સમૃદ્ધિ મળશે। આ દિવસોમાં જો તમે તમારી પત્ની અથવા નાની કન્યાઓને ભેટ આપશો તો તે તમારા માટે વધુ શુભ ફળદાયી સાબિત થશે। મિત્રો,
રાશિ મુજબ કઈ ભેટ આપવી અને કયા પ્રકારના ખાસ ભોગ અર્પણ કરવા જોઈએ તેની માહિતી પણ અમે તમને આ વિડીયોમાં આગળ આપીશું મિત્રો. પરંતુ તેના પહેલાં આપને એક વિનંતી છે, કૃપા કરીને વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો તરત જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો આ નવરાત્રિની પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિ ગયા સમયમાં ભલે જ તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ રહી હોય, પરંતુ શારદીય નવરાત્રિથી પરિસ્થિતિઓ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં થવા માંડશે મિત્રો. નોકરી સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને જે લોકો તમારા વિરોધમાં હતા તે પણ હવે તમારા સમર્થનમાં આવી જશે મિત્રો. વ્યવસાય અને આર્થિક સંકટમાંથી રાહત મળશે અને આવી પરિસ્થિતિઓ બનશે કે તમે લખપતિ જ નહીં પરંતુ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી શકો છો મિત્રો. પણ ધ્યાન રાખજો કે રોકાણ સંબંધિત નિર્ણયો વિચારપૂર્વક લો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય અથવા અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નુકસાનદાયક સાબિત થઈ શકે છે મિત્રો. મિત્રો પાસેથી પણ સાવચેત રહો, કારણ કે તેઓ અજાણતા જ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ સમયે તમારી રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે, પરંતુ હવે શનિ મહારાજ શુભ દશા અને નક્ષત્રમાં પ્રવેશ કરશે, જેના કારણે તમારા જીવનની અવરોધો ધીમે ધીમે દૂર થશે. શનિની કૃપાથી તમે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનશો. મા દુર્ગાની આરાધના કમળ, ગુડલ, બેલા, ચમેલી અને રાતરાણી જેવા ફૂલોથી કરવાથી શનિ દોષ દૂર થશે અને શુભતા વધશે. કુંભ રાશિવાળા જો કન્યાને પોતાની શક્તિ પ્રમાણે સોનાની નાની વસ્તુનું દાન કરે અથવા પછી વસ્ત્ર તથા અભ્યાસ સંબંધિત સામગ્રી ભેટમાં આપે અને કન્યા પૂજનના દિવસે નીલા વસ્ત્ર પહેરે તો તેમને અત્યંત શુભ ફળ પ્રાપ્ત થશે. હવે મિત્રો જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો આ વખતે મા દુર્ગા વૃષભ રાશિના જાતકો પર વિશેષ કૃપા વરસાવવાની છે. દેવીનું આગમન વૃષભ રાશિવાળાઓ માટે અત્યંત મંગલકારક સાબિત થશે. સફળતાના અનેક દ્વાર ખુલી જશે અને ધન પ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે. તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે. ભાગ્યનો મજબૂત સાથ મળવાથી તમારી ઈચ્છાઓ ઝડપથી પૂર્ણ થશે. ધન પ્રવાહના નવા માર્ગ ખુલી જશે અને આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. જેમ લોકો કહે છે, તમે આખરે પૈસામાં રમતા થશો. કાર્યસ્થળ અને વ્યવસાયમાં વાતાવરણ સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને પરીક્ષામાં ઉત્તમ પરિણામ મળશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલાં જો તમે મા દુર્ગાનું ધ્યાન કરશો તો ચોક્કસ લાભ મળશે. વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે, જેમનો સંબંધ સૌંદર્ય અને વૈભવ સાથે છે. તેથી કન્યા પૂજનમાં ગુલાબી રંગના વસ્ત્રો પહેરો અને કન્યાઓને સફેદ વસ્તુઓ ભેટમાં આપો. ખાસ કરીને શૃંગાર
સામગ્રી આપવી તમારા માટે અત્યંત શુભ સાબિત થશે. આ દિવસે ઘરમાં ખીર બનાવવી, કન્યાઓને ખવડાવવી પણ લાભકારી રહેશે. મા દુર્ગાની આરાધના કરતી વખતે કમળ, ગુડહલ, સદાબહાર, બેલા અથવા કોઈ પણ શૃંગારની ફૂલોનો ઉપયોગ કરો. આથી શુક્ર ગ્રહની શુભતા વધશે અને તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સંપત્તિ, વાહન અને ઘર પરિવાર સંબંધિત મામલાઓમાં પણ મોટો લાભ મળશે. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે મેષ રાશિના જાતકો માટે આ સમયગાળામાં અચાનક ધન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થશે. લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી છુટકારો મળશે અને જીવનમાં નવો શાંતિભર્યો સમય આવશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં ઉત્તમ પરિણામ મળશે, જેના કારણે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. જે કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. વ્યવસાય અને નોકરી બંનેમાં નસીબ તમારો સાથ આપશે. નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે અને અચાનક ધન લાભની સંભાવના પણ મજબૂત છે. તમારા માટે કરોડપતિ બનવા સુધીના અવસર ખુલ્લા થઈ શકે છે. જો કે આવક વધવા સાથે ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. તેથી પૈસાના ઉપયોગમાં સંયમ રાખવો જરૂરી છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવાથી ફાયદો થશે. વ્યવસાયમાં અપરંપાર નફો મળશે અને તેમાં મિત્રો તથા સગાઓનો સહયોગ પણ મળશે. મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. તેથી આ રાશિના જાતકોને કન્યા પૂજન સમયે લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. કન્યાઓના પગમાં લાલ આતલ લગાવો, તેના મસ્તક પર રોળીનો તિલક કરો અને તેમને અભ્યાસ સંબંધિત સામગ્રી ભેટમાં આપો. જો તમે કન્યાઓને લાલ રંગથી સંબંધિત વસ્તુઓ આપશો તો તે તમારા માટે અત્યંત ફળદાયક સાબિત થશે. નવરાત્રિમાં મા દુર્ગાને લાલ રંગના ફૂલો જેમ કે ગુડહલ, ગુલાબ કે લાલ કમળ અર્પિત કરો. આથી મા ભગવતી પ્રસન્ન થશે અને તમારા રાશિ સ્વામી મંગળ પણ સંતોષ રહેશે. સાથે જ દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનું ભૂલશો નહીં. આ રીતે કરવાથી ધન પ્રાપ્તિમાં કોઈ અવરોધ નહીં આવે. વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી અત્યંત જરૂરી રહેશે. હવે વાત કરીએ જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિની, તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે તુલા રાશિના આ નવરાત્રિનો સમય તુલા જાતકો માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે. આ દિવસોમાં તમારું ભાગ્ય સંપૂર્ણ રીતે જાગૃત થશે. આ સમયમાં તમને એવી ખુશખબર મળી શકે છે જેના વિશે તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવા અવસર મળશે. સાથે જ કોઈ મોટી ડીલ દ્વારા જબરજસ્ત નફો મળવાના યોગ બનશે. અચાનક વ્યવસાયમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. નોકરી કરતા લોકોના કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ આવી શકે છે અથવા કામનો વિસ્તાર થઈ શકે છે. આર્થિક સ્થિતિ જેટલી મજબૂત રહેશે કે જાણે ધનની વર્ષા થઈ રહી હોય અને તમને તમારી અપેક્ષા કરતાં ઘણી વધુ આવક થશે.
પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ નિર્ણય ભાવનામાં આવીને લેવાની જગ્યાએ સમજદારી અને વિચારપૂર્વક લો. પારિવારિક જીવન આનંદમય રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે મિત્રો. સાથે જ કોઈ નવા સંબંધિત શરૂઆત થવાની શક્યતાઓ પણ રહેશે. તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે, તેથી નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનમાં સફેદ વસ્તુઓ જેમ કે ખીર અથવા કલાકંદનો ભોગ લગાવવો અને કન્યાઓને સફેદ વસ્તુઓનું દાન કરવું અત્યંત શુભ સાબિત થશે મિત્રો. દેવી માની કૃપા મેળવવા માટે કમળ, ગંદા, ગુલહલ, જુહી, હરશૃંગાર, સદાબહાર, બેલ અને ચમેલી જેવા ફૂલોથી તેમની પૂજા કરવી ખૂબ લાભકારી રહેશે. આ સમય દરમિયાન હવામાન બદલતા આરોગ્ય પર અસર થઈ શકે છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે. આ સમયે તુલા અને કુંભ સિવાય મકર અને ધન રાશિના લોકો માટે પણ શુભ સાબિત થશે. જ્યારે મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક, મીન અને સિંહ રાશિના જાતકો માટે આ સમયે સરેરાશ પરિણામ આપનાર રહેશે. તેથી બાકીની રાશિવાળા નિરાશ ન થાઓ. જો સાચા મનથી મા દુર્ગાની ભક્તિ કરવામાં આવે તો સમય બદલવામાં વધારે સમય નથી લાગતો અને ભાગ્ય તમારો સાથ ચોક્કસ આપશે. તો આવો મિત્રો, હવે જાણીએ કે આ શારદીય નવરાત્રિમાં રાશિ મુજબ કયા ઉપાયો કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને તમારા પર ધન સમૃદ્ધિની વર્ષા થશે. કુંભ રાશિના સ્વામી પણ શનિ ગ્રહ છે. આ રાશિના જાતકો નવરાત્રિમાં 9 દિવસ સુધી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરે અને મા દુર્ગાના નામનો 108 વખત જાપ કરે. આવું કરવાથી સંતાનને નોકરીમાં સફળતા મળે છે, ધન પ્રાપ્તિ થાય છે અને જીવનની તમામ વિપત્તિઓથી રક્ષા થાય છે. વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ ગ્રહ છે. આ રાશિના લોકો જો નવરાત્રિમાં દુર્ગા પાઠ સાથે શ્રી રામચરિત નામનો પાઠ પણ કરે તો તેમને માનસિક અને શારીરિક સુખ મળે છે. કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં જીત મળશે અને શત્રુઓની અડચણો પણ દૂર થાય છે. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. આ રાશિના જાતકો જો નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરે છે તો દેવીમાં પ્રસન્ન થઈને તેમની પર પોતાની અપાર કૃપા વરસાવે છે. તેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં અદ્ભુત સુધારો થશે અને જીવનમાં સ્થિરતા આવશે. સાથે સાથે જો તમે સતત માતાના નામનો જાપ કરો છો તો મોટામાં મોટો રોગ પણ તમારી પાસે નહીં આવે અને આરોગ્ય જીવનભર ઉત્તમ રહેશે. હવે મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના સ્વામી ગ્રહ મંગળ માનવામાં આવે છે. જો આ નવરાત્રિમાં તમે 9 દિવસ સુધી સિદ્ધકુંજિકા સ્ત્રોતનો નિયમિત પાઠ કરો છો તો માતા રાણીની કૃપાથી તમને મકાન, જમીન અથવા વાહન સંબંધિત સુખ પ્રાપ્ત થઈ શકે છે. તે સિવાય આ પાવન દિવસોમાં જો તમે જરૂરિયાતમંદ અને અસહાય લોકોની મદદ કરો છો તો મા દુર્ગાની વિશેષ કૃપા સદાય તમારી ઉપર રહેશે. તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમી રીતે વરસશે. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. આ રાશિના જાતકો નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો
સંપૂર્ણ પાઠ કરે. આવું કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે અને મોટા ઇનામ મેળવવાના યોગ બને છે. મકાન, વાહન અને સુખ સુવિધાઓનો લાભ મળે છે. ઉપરાંત સિદ્ધિ કુંજિકા સ્ત્રોત અને સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવો ખૂબ લાભદાયક રહેશે, જેના કારણે જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. આ રાશિના લોકો જો નવરાત્રિમાં 9 દિવસ સુધી સિદ્ધિ કુંજિકા સ્ત્રોતનો પાઠ કરે તો સંતાનને કરિયરમાં મોટી સફળતા મળે છે અને ધન પ્રાપ્ત થાય છે. સાથે જ શ્રી રામચરિતમાનસનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ. આવું કરવાથી મા દુર્ગા સાથે સાથે પ્રભુ શ્રી રામની કૃપા પણ મળે છે, જેના કારણે જીવનમાં પ્રગતિ અને ખુશહાલ સુખાલી આવે છે. કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિનો સ્વામી ચંદ્ર માનવામાં આવે છે. આ રાશિના જાતકોને નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના સાથે સાથે ભગવાન શિવની આરાધના પણ કરવી જોઈએ. આવું કરવાથી મા દુર્ગા સાહસ અને પરાક્રમનો આશીર્વાદ આપે છે. વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે. ધન સંપત્તિમાં કદી ઘટાડો નથી અને પરિવારમાં ખુશીઓ કાયમિક રહે છે. મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના સ્વામી ગ્રહ ગુરુ માનવામાં આવે છે. આ રાશિના જાતકો નવરાત્રિમાં માતાને ફળ અર્પણ કરે અને પછી તેને બાળકોમાં દાન આપે. ઉપાય ધન લાભ શુભ યોગ બને છે અને જીવનમાં સમૃદ્ધિ લાવે છે. મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. આ રાશિના લોકો માટે નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. આવું કરવાથી મા દુર્ગા પ્રસન્ન થઈ તમને મકાન, જમીન અને વાહનનું સુખ આપે છે. જીવનમાંથી દરેક પ્રકારનો અનિષ્ટ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે સાથે શત્રુઓની અડચણો અને માનસિક ચિંતા સમાપ્ત થાય છે તથા તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના જાતકોને નવરાત્રિમાં દરરોજ દુર્ગા સપ્તશતી અને અરણ્યકાંડનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ચાલતા બધા વિવાદો અને કલેશ સમાપ્ત થાય છે. વિદ્યાર્થીઓ માટે આ ઉપાય વિશેષ ફળદાયક હોય છે. વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે અને નોકરીમાં સફળતાના યોગ મજબૂત બની શકે છે. મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના સ્વામી મીન શનિ ગ્રહ છે. આ રાશિના જાતકો મહત્વાકાંક્ષી હોય છે અને સતત મહેનતથી સફળતા મેળવે છે. મકર રાશિના લોકો માટે 4 અને 8 અંક શુભ માનવામાં આવે છે. શનિદેવનો પ્રિય રંગ કાળો અને નીલો છે. તેથી આ રાશિના લોકોને નવરાત્રિમાં લીલા ફૂલોથી મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી શનિદેવની કૃપા મળે છે અને સફળતાના દ્વાર ખુલ્લા થાય છે. તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે. આ રાશિના જાતકો નવરાત્રિમાં 8 વખત સપ્તશ્લોકી દુર્ગાનો પાઠ કરવો જોઈએ. આવું કરવાથી ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા રાણીની કૃપાથી બધા અમંગળ દૂર થાય છે અને જીવનમાં શાંતિ, યશ, કીર્તિ, આરોગ્ય
બળ અને બુદ્ધિનો વાસ થાય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયાને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.